ઈરાને આ યુદ્ધમાં એક અત્યંત ચોંકાવનારી અને વિચિત્ર શરત દુનિયા સામે મૂકી. ઈરાનના રિવોલ્યુશનરી ગાર્ડ્સે આરબ અને યુરોપિયન દેશોને એક ખુલ્લી ઓફર આપી છે. ઈરાને કહ્યું કે જો આ દેશો પોતાને ત્યાંથી અમેરિકા અને ઇઝરાયલના રાજદૂતોને જો હાંકી કાઢે તો તેમને મોટો ફાયદો કરાવાશે. હોર્મુઝની સામુદ્રધુનીમાંથી તેમના દેશોના ક્રૂડ ઓઇલના ટેન્કરોને કોઈ પણ અડચણ વગર પસાર કરવામાં આવશે. ઈરાનની શરત છે કે આ દેશોએ અમેરિકા અને ઇઝરાયલ સાથેના તમામ સંબંધો તોડી નાખવા પડશે. આરબ અને યુરોપિયન દેશો ઈરાનની વાત માને એવી સંભાવના અત્યારે તો લાગતી નથી. એની પાછળનું કારણ એ છે કે પહેલી વાત તો એ જ છે કે જો તેઓ અમેરિકા અને ઇઝરાયલ સાથેના સંબંધોને તોડી નાખશે તો એની કાયમી અસર રહેશે. અમેરિકા અને ઇઝરાયલ બંને ક્યારેય આવા દેશોને માફ નહીં કરે, એટલે એના કાયમી પરિણામો તેમને ભોગવવા પડી શકે. ઓછામાં પૂરું જ્યાં સુધી ડોનાલ્ડ ટ્રમ્પ છે ને ત્યાં સુધી તો ઈરાનને સાથ આપનારા દેશો પર ભારે તવાઈ આવી એમ સમજો. આરબ અને યુરોપિયન દેશોની પાસે અમેરિકા કે ઇઝરાયલનો સામનો કરવાની કોઈ તાકાત જ નથી. વળી અમેરિકા મજબૂતાઈથી ઇઝરાયલને સાથ આપી રહ્યું છે.